કેન્ડોર આઈવીએફ સેન્ટર દ્વારા વંધ્યત્વ નિવારણ વિષયક માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો। ભરૂચની સાંસ્કૃતિક સમાજ સેવા ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, શ્રીનિકેતન સંગીની ગ્રુપ અને ભૃગુ સહેલી સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડ ભરૂચના સહયોગથી વંધ્યત્વ નિવારણ વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં ડોક્ટર શિવાની શાહે માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારનો લોકોએ લાભ લીધો હતો, જ્યારે વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સપ્તસુર કલાવૃંદ દ્વારા સંગીત સંધ્યા પણ યોજાઈ હતી। આજે ભરૂચમાં યોજાયેલ સપ્તસુર કલાવૃંદ અને ઘણા બધા એનજીઓઝ જે ભરૂચમાં લોકલી કામ કરે છે, એક એવી સાંજનું આયોજન કર્યું છે કે જેનામાં હું પોતે ડૉક્ટર શિવાની શાહ, કેન્ડોર આઈવીએફ લિમિટેડની ક્લિનિકલ ડિરેક્ટર, હું ગાયનેકોલોજિસ્ટ છું અને આઈવીએફ કન્સલ્ટન્ટ છું। એક એવી સાંજમાં મને કહેવાનો મોકો મળ્યો કે અત્યારે સોસાયટીમાં વધતા ઇનફર્ટિલિટી, વંધ્યત્વનો દર શા માટે છે અને શા માટે 15 થી 25 વર્ષની આયુના છોકરીઓએ પોતાના સ્વાસ્થ્યની સભાનતાપૂર્વક ધ્યાન રાખવી જોઈએ, તેથી એ લોકો વંધ્યત્વનો શિકાર ન બને। સાથે સ્ત્રીને ઘાતક રૂપે મારતી બે બીમારીઓ, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કરવાનો મોકો મળ્યો છે।